તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ આપણે ઐતિહાસિક ધરોહર એટલે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે જે સિદ્ધપુર ખાતે આવેલું છે, જે પાટણ જિલ્લાની અંદર આવેલું છે. અહીં આપણે હાજર બાપજી છે, પૂજારી છે, એમને પણ પૂછીશું કે આપણે જે આ મંદિર છે એ કેટલા વર્ષ જૂનું છે અને આનું મહત્વ શું, અને કોઈ પણ દંતકથા આની પાસે હોય તે પણ આપણને જરૂરથી જણાવશે. તો આપણે એમને પ્રાર્થના કરીએ કે આપણને થોડીક માહિતી આપે. તો આપણું નામ શું છે, શુભ નામ? રાજુભાઈ પૂજારી. રાજુભાઈ પૂજારી એમનું શુભ નામ છે અને આપણને થોડીક માહિતી આપશે જેથી આપણા ગુજરાતવાસીઓ જાણી શકે. થોડું જણાવશો? આ બાવાજી વાડી કહેવાય, આ બધી કમ્પ્લેટ બાવાજીની વાડી કહેવાય. હા. તેના અંદર સિદ્ધેશ્વર મહાદેવ તેના 270 વર્ષ થઈ ગયા. 270 વર્ષ જૂનું મંદિર. 70 વર્ષ થઈ ગયા મંદિરને. હા. ગાયકવાડ સરકાર બરોડાના રાજા. હા. આ પેલો ફોટો લો કે આપણી પાસે. હા, બરોડાના રાજા જે તમે મિત્રો જોઈશો બરોડાના રાજા છે સયાજી ગાયકવાડ. હા, સયાજી ગાયકવાડ. આ જેને એમને આ મંદિર નિર્માણ કર્યું હતું અપાજી. સયાજી ગાયકવાડે આ મંદિરનું નિર્માણ કરાયેલું છે. હા. હા. આજથી 250 વર્ષ પહેલા. 250 વર્ષ પહેલા. 270 વર્ષ પહેલા મંદિર બનાવ્યું હતું આ લોકોએ. હા. જેનો મહિમા પહેલા પારસ વેપારી ગોગા મહારાજ તમામ દુનિયાના વર્લ્ડમાં અહીંથી ગોગા મહારાજ અહીંથી વર્લ્ડમાંથી બધા નીચે થઈ ગયા. હા. કાવા દાસર. હા. અસલમાં ગોગાનું સ્થાન નીચે નીચે આપણે જે પેલો ઘાટ કહેવાય ત્યાં સામે. હા. પાછળ આ બધા મંદિરો જેવા નવા બન્યા એ બધા 10 વર્ષમાં બન્યા. હા. પણ આ બે મંદિર બહુ જૂના હતા, સિદ્ધેશ્વર મહાદેવ અને પારસ વ્યાપરી ગોગા મહારાજ. હા. તમે જોઈ લો તો મંદિર જૂનું મંદિર. હા. અને આપણે જે આ ઘાટનું થોડુંક મહત્વ સમજાવ. સરસ્વતીનો ઘાટ કહેવાય બેન. હા. જોવાથી તમારી નજર જાય તો સુધી તમારે સરસ્વતી ઘાટ છે. હા. આ કુંવારકા નદી કહેવાય. કુંવારકા નદી. આ કુંવારકા નદી કહેવાય. ઓકે. આ કોઈ દરિયાને મળતી નથી. સરસ્વતી નદી દરિયાને મળતી જ નથી. કોઈ દરિયાને મળતી નથી. ક્યાંથી આવે ને ક્યાં જાય તો કચ્છના રણમાં સમય જાય છે. હા. આ સરકાર અભિયાન ચલાવી રહી છે. હા. યુપીના બધા મોટા મોટા નેતાઓ હમણાં આવી ગયા હતા, બધા મોટા. હા. એ અભિયાન સરકાર નરેન્દ્ર મોદી અભિયાન ચલાવી રહી છે કે ભાઈ આ સરસ્વતી નદી ક્યાંથી જાય છે, ક્યાં આવે છે, ક્યાં જાય છે. હા. નીચે તો પાણી પ્રવાહ ચાલુ જ છે. હા, નીચે જમીનમાં પ્રવાહ ચાલુ જ છે. ચાલુ જ છે. હા. આ પિતૃ તર્પણ કહેવા માટે. હા. પછી એવું કહેવામાં આવે કે સ્વર્ગ મસાનનું ઘાટ કહેવાય. મસાન પિતૃનું મસાન એટલે હા. ગંધર્વ મસાન કહેવાય. હા. 24 કલાક મસાન ચાલે. 24 કલાક ચાલે. અહીં એક જ દાડે એવો ન હોય કે બેસતા વાળા દાડે મળતું આવે. હા. બસ્તી તહેવાર ઉજવો, બેસતા વાળા કપડાં પહેરી ઉજવવાની આગળ મળતું આવે. હા. એટલે ગંધર્વ મસાન કહેવાય. એટલે 33 કરોડ દેવતાઓનો વાસ અહીં આગળ. 33 કરોડ દેવતાઓનો વાસ. 33 કરોડ દેવતાઓનો. હા. એટલે એવું કહેવામાં આવે કે અહીંથી વેગ એક જ વેગ છેટવું છે સ્વર્ગ. હા, જે સરસ્વતી નદી છે તેને. હા, અહીંથી એક જ વેગ છેટવું. હા. એટલા માટે સિદ્ધપુર બધા પિતૃ તર્પણ માતૃગ્યા માટે આવે છે. અહીં તમે માતૃગ્યા પિતૃ તર્પણ કરીને આવ્યા, વિધિ કરાવવા આવ્યા, તમારે કોઈ મરી ગયા હોય તો વિધિ કરાવવા આવ્યા. એ સરસ્વતી પાણી હોય કે ન હોય, હા, પણ થાળો ખોજો તમે જો એટલે તમારો એનો મોક્ષ થઈ જાય. એમને મોક્ષ મળી જાય. એનો મોક્ષ થઈ જાય. આવું ભગવાને એમને વરદાન આપેલું. હા. આ સિદ્ધેશ્વર મહાદેવ. આ નંદી મહારાજને એવું કહેવામાં આવે છે, હમણાં નંદી મહારાજને ફોટો બતાવો. હા. સામે આ પેલા સામે નંદી મહારાજ આ મિત્રો. શિવજીના મંદિરમાં નંદી અને કાચબો બે બાજુ બાજુમાં છે. હા, કાચબો. દરેક શિવજી મંદિર ગુજરાતની અંદર તમે તમારા ઊંઝાની અંદર મંદિર મહાદેવજીનું મંદિર જોયું હશે તો નંદી મહારાજના વિષ્ણુ ભગવાન આ કાચબો એટલે વિષ્ણુ ભગવાનનો અવતાર કહેવાય. હા. એ બે આજુબાજુમાં જ હોય. હા. પણ અમારા નંદી બહાર છે. હા, એમના નંદી બહાર છે. અમારા નંદી બહાર છે. આ પહેલું એવું તો મિત્રો તમને એક ખાસ વાત કે પહેલું એવું મંદિર છે જેના નંદી બહાર જે મહારાજ છે એ બહાર છે, તો એના વિશે શું માન્યતા છે? એવું આવે છે એવું કહેવામાં આવે છે આ નંદી મહારાજે જીવતા થઈને ઘાસ ખાધું. જીવતા થઈને ઘાસ કાઢેલું. ઘાસ ખાય ને જે બળદ ગાય જે બળદ જે ઘાસ ખાય. હા. એના માટે આ દાના મંદિર બનાવ્યું હતા. એટલે ભાઈ કે મંદિર તમારે ઘાસ ખવડાવો તો આ તો નદીને બધા બમોડે મંત્રો ભણ્યા, પાણી ચોટ્યું. હા. તો આ તો ઉભો થઈ ગયો. ગર ઘૂઘરા વગાડતો. હા. ઘાસ નાખ્યું, ઘાસ ખાધું. હા. તો પછી એના રાજાને કીધું અહીંયા આગળ મારું મંદિર અલગ બનાવો. હા. તો પછી તારી ના માટે મંદિર અલગ બનાવી નંદીના. અને નંદીના કોણના અંદર તમારે જે માગવું હોય અને તમારી મનોકામના પૂર્ણ કરે એવું એમને વરદાન આપેલું. આ સિદ્ધેશ્વર મહાદેવનો છે. તો મિત્રો મારા ગુરુ પૂજારી ચંદ્રકાંત પાટણ
આ તમારા આ મારા બહુ આ મંદિરનો આ સયાજી ગાયકવાડ. તો આ સયાજી ગાયકવાડનો ફોટો મેં મારા જીવનમાં પહેલી વાર જોયો હા, બોલો, હતો. હું ભણેલો બહુ છું પણ ફોટો નહીં જોયો. આ ઇન્દ્રાભાઈ ફતેહજી આ દરોડામાં કોલેજ ચાલે છે, કોલેજો અમનાભાઈ ફતેહસિંહ. તો મિત્રો તમે જોઈ શકો છો ફતેહસિંહ, અને લગભગ તમે યુટ્યુબની અંદર પહેલી વાર એમના જે સયાજી ગાયકવાડનો ફોટો અને એમના ભાઈનો ફોટો પહેલી વાર જોતા હશો. આ અમારા ગુરુ પૂજારી હતા ચંદ્રકાંત, અમારા ગુરુજી ચંદ્રકાંત પાછળ બરોડા હા. એ જો રાજા પૂજારી પૂજાતા. અને અમારા અહીંયા તો કેટલા બોમ્બાનો વિદ્યાર્થીઓ લોકો 500 વિદ્યાર્થીઓ જે વેદ પારાયણ હા એ મંદિરમાં આશ્રમમાં રહીને ભણ્યા ગણ્યા. હા અત્યારે તો બહાર દેશ વિદેશમાં બધા વિદ્યાર્થીઓ હા ફરી રહ્યા છે. તો એમના આશીર્વાદથી ચંદ્રકાંત ગુરુ મહારાજના આશીર્વાદથી આ બધા પરંપરા અમારા શિવાજી ભરપૂર નીકળે છે. હા. મહાશિવરાત્રીનું આના વિશે થોડીક માહિતી આપશો આપણે? આમાં મહાશિવરાત્રી દાડે સિદ્ધપુરના અંદર 4 પાલખીઓ નીકળે. 4 લેકડ એમ ને? નીલકંઠેશ્વર, આ સિદ્ધેશ્વર હમ અને આ દલવાસુ નામ આવશે. હમ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સિદ્ધેશ્વર, આમાં ભગવાનેશ્વર અને વાલકેશ્વર 4 મહાદેવની પાલખીઓ નીકળે. 4. આખા ગામમાં સવારે 10 વાગે નીકળે એ રાતે 8 વાગે પાછી આવે. ને ક્યારે આ નીકળે પાલકી? મહાશિવરાત્રી દાડે મહાશિવરાત્રી હમણાં દિવસે હમણાં ગઈએ 2 દિવસ પહેલા ગઈએ. 2 દિવસ પહેલા ગઈ છે. હા આખા ગામમાં વરઘોડું ફરે. હા અમારા બલવંતસિંહ નેતા મંત્રી સાહેબ હા બિંદુ સરોવર અમારે તો આગળ પૂજા કરવા આવે. હમ પૂજા કરીને જાય પછી બીજા વિદ્યુતોથી પાછા અમે ગામમાં વરઘોડું લઈને આવીએ. હમ તો અને રાતે આખું ગામ 300 તો ઘોડા હોય છે. કેટલા 300 ઘોડા આ વરઘોડાની અંદર વરઘોડાની અંદર. હા. હાથી. ઊંટ, હા ડીજે, હા. બળદગાડા, રાજકોટના છોકરાઓ ભૂલકાઓ ત્યાં તૈયાર થઈ હા આ બધો મેળો એટલે ભવ્ય ભવ્ય મેળો. તો આ મહાશિવરાત્રિના જે અમૃત પટેલ મેળો. હા તો આ સિદ્ધેશ્વર મહાદેવની પાલખી નીકળે છે. હા બરોડાના રાજા કહેવાય. આજથી પહેલા બરોડા જ્યાં અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ પેલા ગાયકવાડ સરકાર ચાલતી હતી. આજથી 250 વર્ષ પહેલા કે સિદ્ધપુર સુધી ગાયકવાડ સરકાર ચાલતી હતી. આગળ પાલનપુર મક્કા જઈએ તો નવાબો થઈ ગયા. હમ એક ગાયકવાડ સરકારે અહીં આગળ પેલા લોકો અહીં આગળ કબ્રસ્તાન હતું. હા એટલે અહીંયા આગળ જો જજમાન વિધિ કરાવવા માટે આવતા હતા, દસેલો લોકો રાતે લૂંટફાટ કરતા હતા. હમ પછી કોકે એમ કીધું કે ગાયકવાડ સરકાર પોતે અહીં આગળ કોઈને સંબંધી લઈને વિધિ કરાવવા માટે આવ્યા. કોકે કીધું તો એમને જોયું તો આ લોકો વાતો સાચી છે. હમ તો એમને પછી તાત્કાલિક, એ તો રાજા હતા ગાયકવાડ તો, એમને તાત્કાલિક પગલાં લઈને બુલડોઝર ફેરવા દીધું. હા અહીં આગળ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ કરી દીધું. આજથી 270 વર્ષ. આ પોતે સયાજી ગાયકવાડ. હમ આ ચંદ્રાભાઈ ફતેહસિંહ. આ બરોડાની અંદર કોલેજ ચાલે છે, લાઇબ્રેરી ચાલે છે, ફતેહસિંહ લાઇબ્રેરી ચાલે છે. પરિવાર પૂજા કરતો. તો મિત્રો તમે આ જોઈ રહ્યા છો, જ્યારે આ મંદિરનું સયાજી ગાયકવાડે નિર્માણ કર્યું 250 વર્ષ પહેલા, ત્યારે બાપા બાપા એમના બાપાના બાપા જે પૂજારી તરીકે અહીંયા સેવા આપતા હતા. અને અત્યારે આ ચંદ્રકાંત પાઠક એમના શિષ્યો હમ બધા અહીં આગળ કેટલા વેદ પારાયણ. હમ મિત્રો તમે જે આ નંદી મહારાજ જોઈ રહ્યા છો એ રિયલની અંદર સાચે જ જીવિત થઈને, ભલે હાલ પથ્થરની મૂર્તિ છે પણ એક સમયે એક દંતકથા પ્રમાણે આ નંદી મહારાજ જીવિત થઈ ગયા હતા અને ઘાસ ખાવા માટે નીકળી પડ્યા હતા. આવી એક દંતકથા છે, કંઈ અફવાઓ નથી. અને આ સિદ્ધપુર ખાતે જે સરસ્વતી નદીનો જે ઘાટ આવેલો છે એ જગ્યાએ સ્થિત છે. તો મિત્રો સરસ્વતી ઘાટનું એક બીજું પણ મહત્વ છે. તે એ મહત્વ છે કે અહીં પોતાના પિતૃ કે માતૃનું અસ્થિ વિસર્જન કરે છે તો તેમને જે જન્મના બંધનમાંથી મુક્તિ મળે છે અને એ મોક્ષને પામે છે. અને કહેવામાં આવે છે કે અહીં જે પિતૃઓના અસ્થિનું વિસર્જન કરે છે તેને સ્વર્ગનો દરવાજો સુધીનો રસ્તો મળી જાય છે. એટલે કહેવામાં આવે છે કે સરસ્વતી નદીનો દ્વાર છે તે સ્વર્ગ સુધી જાય છે. એટલે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અસ્થિ વિસર્જન માટે અહીં આવે છે અને આ જગ્યાનું અનેરું મહત્વ છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો અમને રજા આપો અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે.